બોટાદ જિલ્લાના ગડાના મુખ્ય રોડ ઉપર સુરતથી બાબરા જઈ રહેલી એક ખાનગી બસ પલટી મારી ગઈ હતી, જેમાં 15થી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હતી। બોટાદ જિલ્લામાં ગડા રોડ ઉપર રિલાયન્સના પેટ્રોલ પંપ પાસે બસ પલટી મારી હતી। જો કે ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા બસ પલટી મારી હોવાને પગલે ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ 108 મારફત પહોંચાડ્યા હતા। સુરતથી બાબરા બસ જઈ રહી હતી ત્યારે ગોપીનાથજીના દર્શનને જતા સમયે બસ ખાડિયામાં ઉતરી જવાથી પલટી મારી ગઈ હતી। मारम किसो लो गाएगा फोन है तो गाएगा और 12 पैड भी गया तू हम बैठ जा तो अरे भाई वो आप हां ठीक મારે કાલે કેટલા એને આરે કોઈ નથી શેઠ ને ફોન ફોટા લાય બસ આવ્યો કે તમે પોતે મને આપજો મારા ભીખાભાઈ માલપરા અકસ્માત શું બન્યો છે અકસ્માતમાં ડ્રાઈવર ઝોલું ખાઈ ગયો છે ને પલટી મારી ગઈ છે। એટલે ક્યાંથી બસ આવતી હતી કઈ સુરત થી આવતી હતી બાબરા જતી હતી કેટલા જણા વાગ્યું અને 8-10 જણાને વાગ્યું છે નાનું મોટું। આ બસ પલટી મારી ગઈ શું આમ કારણ હોય છે કદાચ ઝોલું મારી ગયો હોય કાં દારૂ પી ગયો ગમે એવું હોય। હાલ બધાને આમ કેવી થાય ઈજાઓ છે ઈજા ઘણી થઈ છે બધાને નાની મોટી ઈજા થઈ છે જાનાની નથી થઈ પણ નાની મોટી ઈજા તો થઈ છે। મિતાલીબેન શું ઘટના બની છે કાઈ ને બસ આવતી હતી અને ડ્રાઈવર ને જોખો આવવાથી કે ખબર નહીં એની હાંકણી હારી નહોતી એના કારણે બસ આખી પલટી ખાઈ ગઈ અને 10 થી 15 લોકોને ઘાયલ ઈજા અને માણસો ઘાયલ થયા છે। તમે આ બસમાં હતા હા આ બસ ક્યાંથી આવતી હતી ને ક્યાં જતી હતી સુરત થી આવતી હતી અને બાબરા ગામ જતી હતી ને બસ નું નામ ગોપીનાથ દર્શન।